વાવ તાલુકા પંચાયત ભાજપના પૂર્વ પ્રમુખની ગાડી ઉપર હુમલાની ઘટના સામે આવી। બોલેરો ગાડીથી ટક્કર મારીને અને લોખંડની પાઇપ વડે કાચ તોડીને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું। આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। ફરિયાદ મુજબ હાવીબેન ધનજીભાઈ ગોહિલ સ્કોર્પિયો ગાડી લઈને ખેતરે જઈ રહ્યા હતા। તે સમયે શખ્સ ખીમાણા પાદર ગામ તરફથી બોલેરો ગાડી પૂર ઝડપે લઈને આવ્યો હતો। આરોપીએ ધનજી સુજાજી ગોહિલ ગાડીમાં હોવાનું સમજીને તેમને જાનથી મારી નાખવાના ઈરાદે સ્કોર્પિયો ગાડીને ટક્કર મારી હતી। ટક્કર માર્યા બાદ આરોપી લોખંડની પાઇપ સાથે બોલેરો ગાડીમાંથી ઉતરી આવ્યો હતો અને સ્કોર્પિયો ગાડીના કાચ પર હુમલો કર્યો હતો અને નજીકમાંથી અન્ય આરોપીઓ પણ એક સંપ થઈને આવ્યા હતા અને લોખંડની પાઇપો વડે સ્કોર્પિયો ગાડીના કાચ તોડી નાખીને મોટું નુકસાન પહોંચાડ્યું હતું। આ મામલે ખીમાણા પાદર મહાદેવભાઈ રૂડાજી ગોહિલ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે। ગઈ કાલે હોજે હું રાધનપુર એક લગ્ન પ્રસંગમાં ગયેલો અને ત્યાંથી પછી પાછો આવી અને હું થરાદ રોકાયેલો। મારી સાથે જે ભાઈ હતા મહાદેવભાઈ એ ડ્રાઇવિંગ કરતા હતા। એ પોતે વાવથી મારા ધર્મપત્નીને લઈ અને ઘરે જતા હતા અને એ ખેમણા પાદરના એપ્રોચ રોડ ઉપર મારા ખેતરથી હાવ નજીકમાં જે સામેવાળા જે મારા વિરોધીઓ છે, મારા દીકરાને પણ ભૂતકાળમાં એમણે માર મારેલો છે, એની પણ અત્યારે કેસ ચાલે જ છે અને એમાં પણ એ લોકો દબાવવાના પ્રયત્ન કરે જ છે, એમણે ધાક ધમકીઓ આલે છે અને એ ગાડી સામેથી બોલેરો આવી અને બોલેરોએ સીધી આ ગાડીને મારી સ્કોર્પિયો ગાડીને ટક્કર મારી દીધી અને ગાડી મારી સાઈડમાં ઉતરી ગઈ અને એમાંથી માણસો ઉતર્યા અને બીજા માણસો પણ ગાડીઓ એમની પડી જ હતી। બધા દોડીને આવ્યા, ઘણા બધા લગભગ 20-25 માણસો હતા એવા વાત છે। એ બધા પાઇપો લઈને ગાડી ઉપર પડી ગયા। પછી બૂમાબૂમ પછી એમણે જોયું કે આ તો ધનજી તો નથી, કાચ બાચ તૂટી ગયા એટલે મને દેખાવા માંડ્યું આ તો બીજા માણસો છે એમ। એટલે પછી એમણે કીધું ધનજી હોત તેને જાનથી મારી નાખવો હતો, હવે આને હવે આપણે કશું કરવું નથી। એટલે પછી એ લોકો જે બધા ડ્રાઈવર ને મારા ઘરવાળા નીચે ઉતરીને એમને મૂકવાઈ દઉં એમાંના ખેતરે। રાત્રે આ બનાવ જો હું ગાડીમાં હોત તો મને કાલે જાનથી મારી નાખ્યો હોત। ઘણા વખત આ લોકો મારી પાછળ પડેલા છે અને ગમે ત્યારે મને શક છે કે આ લોકો મને મારી નાખવાની જરૂર કોશિશ કરશે।